નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. રક્ષાબંધનની સાથે સાથે ભારત સરકારના સહયોગથી પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા નશામુક્તિ માટે 10 કરોડ 100 મિલિયન લોકોના સંકલ્પ લેવડાવવાના હેતુથી એક વિશાળ રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામાં પણ આવી રહ્યું છે. મીડિયા સંયોજક ભરત શાહના જણાવ્યા અનુસાર બ્રહ્માકુમારીઝ સંસ્થાના ગાંધીનગરના સેક્ટર 28 સેવા કેન્દ્ર પ્રભારી રાજયોગિની કૈલાશ દીદીજીના દિવ્ય માર્ગદર્શન હેઠળ સેક્ટર 21 ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી શ્રીમતી લતાબેન દેસાઈ, પીએસઆઈ કે વી ઠાકોર સહિત તમામ પોલીસ જવાનો અને સ્ટાફને ઈશ્વરીય સ્નેહ, શક્તિ, વરદાન સભર રાખડી બાંધેલ. ત્યારબાદ સૌને નશામુક્ત રહેવાના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ગાંધીનગરમાં પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો અને સ્ટાફને ઈશ્વરીય સ્નેહ, શક્તિ, વરદાન સભર રાખડી બાંધેલ. ત્યારબાદ સૌને નશામુક્ત રહેવાના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા અને પ્રભુ પ્રસાદથી સોનું મુખ મીઠું કરાવવામાં આવેલ. જેએસજી સોશિયલ ગ્રુપ સંગીની ફોરમ ગાંધીનગર દ્વારા તારીખ 17 ઓગસ્ટના રોજ ફેડરેશન ડેની ઉજવણી નિમિત્તે શ્રી જલારામ ગૌ સેવા ટ્રસ્ટ ગાય હોસ્પિટલ પેથાપુર ખાતે સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે આશરે 20 જેટલી સંગીની બહેનોએ ગાયોને પોતાના હાથે ઘાસચારો ખવડાવ્યો. તેમજ ગાયોની સારવાર માટે ટ્રસ્ટને 5100 રૂપિયાનું દાન આપવામાં આવ્યું. આ હોસ્પિટલમાં રસ્તે રખડતી ગાયો તેમજ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી ગાયોને લાવી તેમની સારવાર કરવામાં આવે છે. આ ઉપરાંત 17 ઓગસ્ટ ફેડરેશન ડે નિમિત્તે જેએસજી સંગીની ફોરમના કન્વીનર ઇલેક્ટ શ્રીમતી ભાવિનાબેન શાહ દ્વારા ફેડરેશન સૂત્ર પઠન કરવામાં આવ્યું. પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રીમતી નીનાબેન જાટકિયા પણ ઉપસ્થિત રહી ટીમનો ઉત્સાહ વધાર્યો. અંતમાં તમામ સંગીની બહેનોએ સાથે મળીને જેએસજીનું થીમ સોંગ ગાઈને ફેડરેશન ડેની ઉજવણી કરી અને આનંદભેર કાર્યક્રમનું સમાપન કર્યું. ગાંધીનગર ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજના PKVY હેઠળ ગાંધીનગર જિલ્લાના ખેડૂતોનો ટ્રેનિંગ કમ વર્કશોપ યોજાયો. જેમાં માનનીય હિતેન્દ્રભાઈ પટેલ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ ફેડરેશનના પ્રમુખ અને ગુજરાત પ્રદેશ ભાજપાના સહપ્રવક્તા તેમજ ચિક્કાભાઈ વ્યાસ અમદાવાદ કે જેઓ શ્રી રવિશંકર વ્યક્તિ વિકાસ કેન્દ્ર બેંગલોરના ગુજરાતના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકાયો. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી, પરંપરાગત કૃષિ વિકાસ યોજના અને ટેકનિકલ સપોર્ટ એજન્સીના વિવિધ પાસાઓનું માર્ગદર્શન, વક્તવ્ય અને તેને લગતા વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું. બંને મહાનુભાવોનું સાલ, બુકે અને ગિફ્ટ દ્વારા બહુમાન કરવામાં આવ્યું. બહોળી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન અને વ્યવસ્થા નરેન્દ્ર મંદિર શિહોલી મોટી દ્વારા કરવામાં આવ્યું. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગુરુવારે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત CUG ખાતે ટીબી જાગૃતિ, આરોગ્ય તપાસ અને સ્ક્રીનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રજિસ્ટ્રાર ઇન્ચાર્જ પ્રોફેસર મનીષની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યુનિવર્સિટીના આરોગ્ય કેન્દ્ર, રાષ્ટ્રીય સેવા યોજના NSS અને જિલ્લા ટીબી વિભાગના સંયુક્ત સહયોગ દ્વારા યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થી કલ્યાણ વિભાગના ડીન પ્રોફેસર અરુણ વિશ્વનાથન, NSS કોઓર્ડિનેટર ડોક્ટર મનોજ વનરા, જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર વિપુલ ત્રિવેદી તેમજ વિવિધ વિભાગોના ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર તાલુકાના ઈસનપુર મોટા આવેલી શ્રી સર્વોદય આરોગ્ય મંડળ સંચાલિત શેઠ M. B. પટેલ સાર્વજનિક હોસ્પિટલ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે શેઠ ભીખાભાઈ હાઈસ્કૂલમાં સ્વસ્થ કિશોર વ્યવસ્થા, સશક્ત દીકરીઓ માસિક સ્વચ્છતા અને સર્વાઇકલ કેન્સર રસીકરણ માટે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું. તેમાં શાળાની કિશોરીઓને ડોક્ટર નેહાબેન ચૌધરીએ સચોટ માર્ગદર્શન આપીને તેઓને વિષય અંતર્ગત અવગત કરાયા હતા. એ માટે શેઠ M. B. પટેલ સાર્વજનિક હોસ્પિટલના ટ્રસ્ટીઓ, ઉપપ્રમુખ વિનાયકભાઈ પટેલ, મંત્રી અવિનાશભાઈ પટેલ તથા દ્રષ્ટિ રમેશભાઈ B. પટેલે ઇન્ડિયન રેડ કોર્સ સોસાયટીનો આભાર માન્યો હતો. ગાંધીનગર તાલુકાના ઈસનપુર મોટા ખાતે 19મી ઓગસ્ટ 2026 બુધવારના રોજ
એમ.બી. પટેલ સાર્વજનિક હોસ્પિટલ ઈસનપુર મોટા તથા ગ્રામ પંચાયત અને શેઠ ભીખાભાઈ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ પર મંત્રને સાર્થક કરવા માટે સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એમ.બી. પટેલ સાર્વજનિક હોસ્પિટલના ઉપપ્રમુખ વિનાયકભાઈ પટેલ, મંત્રી શ્રી અવિનાશભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી રમેશભાઈ બી. પટેલ તથા મોટી સંખ્યામાં ગામજનો અને આગેવાનો ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કરી પ્રકૃતિ પ્રત્યે પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. ગ્રામ સેવા મંદિર સંચાલિત ભગીની વિદ્યાલય તેમજ BRS કોલેજ નારદીપુર ખાતે દીકરીઓના સર્વાંગી વિકાસ અને સ્વાસ્થ્ય જાગૃતિના હેતુથી કિશોરી સશક્તિકરણ 2026 કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞો અને મહાનુભાવોએ હાજરી આપીને વિદ્યાર્થીનીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ગ્રામ સેવા મંદિર નારદીપુરના મંત્રી શ્રી નવીનભાઈ પટેલે પધારેલા આમંત્રિત મહેમાનોનો પરિચય આપ્યો હતો અને શાબ્દિક સ્વાગત કરીને સંસ્થાગત પ્રવૃત્તિઓની ટૂંકી વિગતો રજૂ કરી હતી. કાર્યક્રમના મુખ્ય માર્ગદર્શકો અમીબેન શાહ ચેરમેનશ્રી, પ્રોજેક્ટ પિંક પ્લસ, ડોક્ટર નીતાબેન શેખાત, સ્ત્રી રોગ નિષ્ણાંત, ડોક્ટર રશ્મિ શંકર, ત્વચા રોગ નિષ્ણાંત એ કિશોરીઓની સમસ્યા અને સમાધાન વિશે માહિતગાર કર્યા હતા. તારીખ 18 ઓગસ્ટ 2026ના રોજ ગાંધીનગર તાલુકાના મેદરા હાઈસ્કૂલમાં બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય માઉન્ટ આબુ પ્રેરિત વલાદ હોમ શાંતિ કેન્દ્ર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો. જેમાં કેન્દ્રમાંથી શ્રી કિમતી દીદી દ્વારા નશા મુક્ત ભારત અભિયાનમાં શાળા તેમજ શિક્ષકોની ભૂમિકા વિશે તથા બાળકો કેવી રીતે વ્યસનથી દૂર રહી શકે એના વિશે પ્રેરક ઉદ્બોધન આપ્યું હતું. આચાર્ય શ્રી તથા શિક્ષકોને રાખડી બાંધી નશા મુક્ત ભારતના ભાગીદાર બનવા શુભકામનાઓ પાઠવી હતી. સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ RBSK અંતર્ગત શ્રી જ્યોતિ વિદ્યામંદિર ચંદ્રાલા ખાતે વિશેષ બાળ આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આરોગ્ય વિભાગના ડોક્ટર જિગ્નેશભાઈ ચૌહાણ તથા ફાર્માસિસ્ટ ખરાડી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય તપાસ દરમિયાન ડોક્ટર જિગ્નેશભાઈ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓની ઊંચાઈ, વજન, આંખોની રોશની, દાંતની ચકાસણી તેમજ અન્ય સામાન્ય બીમારીઓનું ઝીણવટભર્યું નિદાન કરવામાં આવ્યું હતું. ફાર્માસિસ્ટ ખરાડી દ્વારા સામાન્ય તકલીફ ધરાવતા બાળકોને જરૂરી દવાઓ, આયર્ન તથા વિટામિનની ગોળીઓનું સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિશેષ સારવારની જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને ઉચ્ચ સરકારી હોસ્પિટલમાં સંદર્ભ સેવા રેફરલ માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.